हेलो एवरीवन, जय श्री कृष्ण। बधाईने केम छो? बधाई मजामां हशो अने हूँ पण मजामां छुं। तो चलो तमने पेला माताजीना दर्शन करावी दो। मारा चाउंडामां आવું કેમ લાઈટ લબલબ થયું કંઈ ખબર નહીં। તો ચાઉંડમાં છે અને આ આપણા દશામાં બધાય દર્શન કરી લેજો હો। અને આ છે આપણા માધવ। કેવા બેઠા છે જો, એલા ક્યુટી પાઈ થઈને। માધવ, એ માધવ, માધવ। તો માધવ તો એટીટ્યૂડ બતાવે છે, આમાં હરખા જોતા નથી। કાંઈ વાંધો નહીં, આપણે રોજ વ્લોગમાં આવવાનું છે માધવ, એટલે તમારે આમાં જોવું જ પડશે, હે ને માધવ? જો તો ક્યાં છે? અરે વાહ, હવે જોયું જો કેવા સરસ બેઠા છે। અને આ મોરપંખ આમ રાખું છું તો એ ઊંધું જ થઈ જશે પવનને કારણે। તો થોડુંક આવું સેટઅપ કર્યું હતું, કેમ કે મારે એવું હતું એટલે છે ને છોકરાઓની નેન્સીને એનાથી ચેતનને થઈને સજાયું નથી, ખાલી એમને બે માતાજીને બેસાડી દીધા છે। આવું થઈ જશે, થાકી બહુ જવાય છે। અને કાલે મને 5-5:30 વાગ્યા પછીની મજા જ નહોતી। તાવ આવી ગયો તો, શરદી છીકો ચાલુ થઈ ગઈ હતી, ઠંડી લાગતી હતી। કાલ રાતે જમી પણ નહોતી। બપોરે કાલ ખાધું હતું નહીં, અત્યારે નાસ્તો કર્યો એ ચા ને વેફરને એવું ખાધું છે। અત્યારે સાંજે કાંઈ ખાધું નહોતું। વ્લોગ કાલે મેં મૂક્યો હતો, પણ વ્લોગ સી ખબર કંઈક એડિટિંગમાં કેમ મિસ્ટેક થઈ ગઈ હતી, જતો જ નહોતો। આજે એ કરશું, ન કરતાં અત્યારે તો આવી જ ગયો હોય ને। તો કે આમ તો તમે બધા કોમેન્ટ કરતા નથી કે વાતચીત કરતા નથી, પણ આજે તો તમે દશામાં ને મેં બતાવ્યા છે કેવા છે કેવા નહીં। ઓલરેડી દશામાં તો સરસ જ લાગી, પણ તોય છતાંય કહેજો। અને હા, હું હર વર્ષે માટીની મૂર્તિ બેસાડું છું, એટલે આ વર્ષે પણ અમે માટીની। મને ચેતન એમ કહેતા હતા કે આટલું બધું ત્યાં નહોતું આમ ક્રાઉડ, કે આમ લાગતું જ નહોતું વ્રત કોઈને છે એવી રીતે। એટલે હસી ખબર હું હોય કોને ખબર, માંડ કે માતાજી પસંદ આવ્યા, અને કે સાવ ઓછા હતા એમ। પહેલાં જે ગયા વર્ષે જેટલું ક્રાઉડ હતું, એટલે કે ભીડ કશું જ નહીં। હવે મેં કીધું એ સી ખબર શું હોય, આપણને તો આવી ગયા છે। એટલે કોમેન્ટમાં કહેજો જય દશામાં, અથવા લખજો મૂર્તિ તમને કેવી લાગી। તો અત્યારે તો બસ એટલું, કેમ કે સી ખબર ચક્કર જેવું આવવા મળ્યું છે, કેમ આવે છે એ કંઈ ખબર નથી। એટલે એવું છે। હવે થોડું ઘણું કામ બાકી છે, કામ કરશું। જમવામાં આજે શું બનાવશો હજુ કાંઈ મેં નક્કી કર્યું નથી। કઠોળ બનાવું તો કઠોળ બનાવું, કાં જે હોય એ બનાવીશ। આવું થાકી જવાય છે। તો ચેતન મારા ઊંધા થઈ ગયા છે, સીધા કરી નાખું। તો આ ઘણા સમય પછી આ મંગળસૂત્ર મેં પહેર્યું છે। આવું બધું હતું એટલે મેં કાંઈ મહેંદી નહોતી લગાવી, કંઈ તૈયાર નહોતી થતી, પણ હવે 4 દિવસ રહ્યા છે। 4 દિવસ હતા, ચોથો દિવસ અડધો થઈ ગયો છે। આજે લગભગ 90% મહેંદી, પણ મહેંદી લગાડવામાં મારે એમ થાય છે કે ધ્રુવી નેન્સી મારું લોહી પી જાહે। અને એમાં ધ્રુવી તો ખાસ કરીને એ છોકરી ભગવાને એવી આપી છે ને જિદ્દી, કે મહેંદીના કોણ લઈશ ને ત્યાં જ એમ કહેશે મમ્મી મારે લગાડવી છે। અને હકીકત અમુક સમયે આપણા મા બાપ આપણને કહેતા હોય ને કે આપણે એમ કહીએ તમે આમ પહેરો ને તમે આમ ઓઢો ને, તો એમ કે ના બેટા તમે બધા પહેરો ઓઢો। નકરમાં મમ્મીને તો એટલો શોખ પહેરવા ઓઢવાનો, એની વાત જ જવા દો। એવો જ મને શોખ, મારા હાથમાં કુંવારા કે લગ્ન પછી ઘણા સમય તો મહેંદી તો જાય જ નહીં। નો મહેંદી, લિપસ્ટિક, નેલ પોલિશ, તૈયાર થવું, પફવાળું માથું, પછી આમ પટ્ટાવાળું આવે ને અહીંયા પર ક્લિપ ભરાઈ દેવાની, એવી રીતે એ સ્ટાઇલનું માથું, કેટલી આડો પફ, ઊભો પફ, લેફ્ટ સાઈડનું આપણે નહીં ફુગાવાળું માથું, કેવું તો કહેવાતું માથાવળ, એને બદલે અંબુડામાં આવી ગઈ છું।
છોકરા હોય ને એટલે એવું થાય તો કેટલા શોખ મેં ઓછા એટલે મહેંદી લાવીશ ને તો તરત એમ કહેશે મમ્મી તો હું એ લોકોને મૂકવું ને ત્યાં હું થાકી જાઉં છું એટલે મારા શોખ ત્યાં જ પૂરા થાય. હું હકીકત નકર રક્ષાબંધન ઉપર 7મ 8મ રક્ષાબંધન કાંઈ દિવાળી ઉપર આપણે નોરતામાં તો કેવું હોય આમ આખી મહેંદી ન મૂકી પછી ચાંદા ટાઈપ હોય ને એવી રીતે મૂકી આ વેઢા મૂકી એટલે એવી રીતે મહેંદી મારે એમ જાતી જ નહીં એટલે મહેંદીનો શોખ જ મારે વયો ગયો એટલે એવું છે. એટલે જોઉં છું બેન મને મૂકવા દેશે તો મૂકીશ નકર અત્યારે તો 10 વાગી ગયા છે અને દુકાને જવાનું છે, રસોઈ કરવાની છે અને પોતા મારવાનું બાકી રહી ગયા છે. આજે વરસાદવાળું નથી, કાલે વેધર નથી. કાલે હતું 1-2 વખત આવ્યો હતો પણ આજે સવારથી થોડોક તડકો આજે પછી થોડુંક અત્યારે વાતાવરણ વાદળા જેવું થઈ ગયું પણ મને એમ નથી લાગતું આજે વરસાદ આવશે. પછી તો હરી ઈચ્છા તો ખાસ કરીને કહેજો મારા દશામા વિશે અને માધવ વિશે, માતાજી વિશે એટલે દર્શન કરે જોઈશી. બપોરે શું રસોઈ બનાવશું નહીં તો મળીએ બપોર પછી તમને. તો ચોળી બટેકા રીંગણા ટમેટા મિક્સ શાક છે, રોટલા બનાવ્યા છે અને લોટવાળા મરચાં ડુંગળી ટમેટાનું સલાડ અને ઠંડી છાશ. હાલો બધાય જમવા. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. બધાને કેમ છો? બધાય મજામાં હશો અને હું પણ મજામાં છું. તો ચલો તમને પહેલાં માતાજીના દર્શન કરાવી દઉં. મારા ચાઉંડામાં આવું કેમ લાઈટ લબલબ થયું કંઈ ખબર નહીં. તો ચાઉંડમાં છે અને આ આપણા દશામાં.
બધાય દર્શન કરી લેજો હો. અને આ છે આપણા માધવ. કેવા બેઠા છે જો, એલા ક્યુટી પાઈ થઈને. માધવ, એ માધવ, માધવ. તો માધવ તો એટીટ્યૂડ બતાવે છે, આમાં હરખા જોતા નથી. કાંઈ વાંધો નહીં, આપણે રોજ વ્લોગમાં આવવાનું છે માધવ, એટલે તમારે આમાં જોવું જ પડશે. હે ને માધવ? જો તો ક્યાં છે? અરે વાહ, હા હવે જોયું. જો કેવા સરસ બેઠા છે. અને આ મોરપંખ આમ રાખું છું તો એ ઊંધું જ થઈ જશે પવનને કારણે. તો થોડુંક આવું સેટઅપ કર્યું હતું, કેમ કે મારે એવું હતું એટલે છે ને છોકરાઓની નેન્સીને એણે ચેતને થઈને સજાયું નથી, ખાલી એમને બે માતાજીને બેસાડી દીધા છે. આવું થઈ જશે, થાકી બહુ જવાય છે. અને કાલે મને 5:30 વાગ્યા પછીની મજા જ નહોતી. તાવ આવી ગયો તો, શરદી છીકો ચાલુ થઈ ગઈ હતી, ઠંડી લાગતી હતી. કાલ રાતે જમી પણ નહોતી. બપોરે કાલ ખાધું હતું નહીં, અત્યારે નાસ્તો કર્યો એ ચા ને વેફરની એવું ખાધું છે. અત્યારે સાંજે કાંઈ ખાધું નહોતું. વ્લોગ કાલે મેં મૂક્યો હતો, પણ વ્લોગ શી ખબર કંઈક એડિટિંગમાં કેમ મિસ્ટેક થઈ ગઈ હતી, જતો જ નહોતો. આજે એ કરશું, ન કરતાં અત્યારે તો આવી જ ગયો હોય ને. તો કે આમ તો તમે બધા કોમેન્ટ કરતા નથી કે વાતચીત કરતા નથી, પણ આજે તો તમે દશામાને મેં બતાવ્યા છે કેવા છે કેવા નહીં. ઓલરેડી દશામાં તો સરસ જ લાગી, પણ તોય છતાંય કહેજો. અને હા, હું હર વર્ષે માટીની મૂર્તિ બેસાડું છું, એટલે આ વર્ષે પણ અમે માટીની. મને ચેતન એમ કહેતા હતા કે આટલું બધું ત્યાં નહોતું આમ ક્રાઉડ, કે આમ લાગતું જ નહોતું વ્રત કોઈને છે એવી રીતે. એટલે હસી ખબર શું હોય કોને ખબર. માંડ કે માતાજી પસંદ આવ્યા, અને કે સાવ ઓછા હતા એમ. પહેલાં જે ગયા વર્ષે જેટલું ક્રાઉડ હતું, એટલે કે ભીડ કશું જ નહીં. હવે એમ કીધું એ શી ખબર શું હોય, આપણને તો આવી ગયા છે. એટલે કોમેન્ટમાં કહેજો જય દશામાં, અથવા લખજો મૂર્તિ તમને કેવી લાગી. તો અત્યારે તો બસ એટલું, કેમ કે શી ખબર ચક્કર જેવું આવવા મળ્યું છે. કેમ આવે છે એ કંઈ ખબર નથી. એટલે એવું છે. હવે થોડું ઘણું કામ બાકી છે, કામ કરશું. જમવામાં આજે શું બનાવશો હજુ કાંઈ મેં નક્કી કર્યું નથી. કઠોળ બનાવું તો કઠોળ બનાવું, કાલ જે હોય એ બનાવીશ. એવું થાકી જવાય છે. તો ચેતન મારા ઊંધા થઈ ગયા છે, સીધા કરી નાખું. તો આ ઘણા સમય પછી આ મંગળસૂત્ર મેં પહેર્યું છે. આવું બધું હતું એટલે મેં કાંઈ મહેંદી નહોતી લગાવી, કંઈ તૈયાર નહોતી થતી. પણ હવે 4 દિવસ રહ્યા છે, 4 દિવસ હતા, ચોથો દિવસ અડધો થઈ ગયો છે. આજે લગભગ 90% મહેંદી. પણ મહેંદી લગાડવામાં મારે એમ થાય છે કે ધ્રુવી નેન્સી મારું લોહી પી જાહે. અને એમાં ધ્રુવી તો ખાસ કરીને એ છોકરી ભગવાને એવી આપી છે ને જિદ્દી, કે મહેંદીના કોણ લાવીશ ને ત્યાં જ એમ કહેશે મમ્મી મારે લગાડવી છે. અને હકીકત અમુક સમયે આપણા મા બાપ આપણને કહેતા હોય ને કે આપણે એમ કહીએ તમે આમ પહેરો ને તમે આમ ઓઢો ને, તો એમ કે ના બેટા તમે બધા પહેરો ઓઢો. નકરમાં મમ્મીને તો એટલો શોખ પહેરવા ઓઢવાનો, એની વાત જ જવા દો. એવો જ મને શોખ. મારા હાથમાં કુંવારા કે લગ્ન પછી ઘણા સમય તો મહેંદી તો જાય જ નહીં. નો મહેંદી, લિપસ્ટિક, નેલ પોલિશ, તૈયાર થવું, પફવાળું માથું, પછી આમ પટ્ટાવાળું આવે ને અહીંયા પછી ક્લિપ ભરાઈ દેવાની, એવી રીતે એ સ્ટાઇલનું માથું. કેટલી આડો પફ, ઊભો પફ, લેફ્ટ સાઈડનું આપણે નહીં ફુગાવાળું માથું, કેવા તો માથા હોય. એને બદલે અંબુડામાં આવી ગઈ છું. છોકરા હોય ને એટલે એવું થાય. તો કેટલા શોખ મેં ઓછા. એટલે મહેંદી લાવીશ નહીં તો તરત એમ કહેશે મમ્મી. તો હું એ લોકોને મૂકવું ને ત્યાં હું થાકી જાઉં છું. એટલે મારા શોખ ત્યાં જ પૂરા થાય. હું હકીકત નકર રક્ષાબંધન ઉપર, 7મ 8મ, રક્ષાબંધન, કાંઈ દિવાળી ઉપર, આપણે નોરતામાં તો કેવું હોય, આમ આખી મહેંદી ન મૂકી, ચાંદા ટાઈપ હોય ને એવી રીતે મૂકી, વેઢા મૂકી.
એટલે એવી રીતે મહેંદી મારે એમ જાતી જ નહીં, એટલે મહેંદીનો શોખ જ મારે વયો ગયો. એટલે એવું છે. એટલે જોઉં છું બેન મને મૂકવા દેશે તો મૂકીશ, નકર અત્યારે તો 10 વાગી ગયા છે અને દુકાને જવાનું છે, રસોઈ કરવાની છે અને પોતા મારવાનું બાકી રહી ગયા છે. આજે વરસાદવાળું નથી, કાલે વેધર નથી. કાલે હતું 1-2 વખત આવ્યો હતો, પણ આજે સવારથી થોડોક તડકો. આજે પછી થોડુંક અત્યારે વાતાવરણ વાદળા જેવું થઈ ગયું, પણ મને એમ નથી લાગતું આજે વરસાદ આવશે. પછી તો હરી ઈચ્છા. તો ખાસ કરીને કહેજો મારા દશામા વિશે અને માધવ વિશે, માતાજી વિશે. એટલે દર્શન કર્યા જોઈશી બપોરે શું રસોઈ બનાવશું નહીં. તો મળીએ બપોર પછી તમને. તો ચોળી બટેકા, રીંગણા, ટમેટાનું મિક્સ શાક છે, રોટલા બનાવ્યા છે અને લોટવાળા મરચાં, ડુંગળી ટમેટાનું સલાડ અને ઠંડી છાશ. હાલો બધાય જમવા.